માય ડિયર સ્ટુડન્ટ સંજીવેશ પરિવાર આપનું સ્વાગત કરે છે। આજે આપણે અકબર અને બિરબલની વાત જોઈશું। તમે અકબર અને બિરબલની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, તો આજે આપણે નાની અને ટૂંકી અને મજાની એવી અકબર બિરબલની વાર્તા સાંભળીશું। બાળકો, તમારી બુક તમારી પાસે રાખો જેથી તમે અભ્યાસ સારી રીતે કરી શકો। એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે। તો એક દિવસ બિરબલ બાદશાહને એક મગજમાં વિચાર આવ્યો કે બહુ બધા ચતુર માણસો આપણે જોયા છે, પણ કોઈ દિવસ મૂર્ખાઓ જોયા નથી। ચતુર માણસોએ તરત એની વાણી પરથી, એના વર્તન પરથી, એના કાર્યો પરથી ખબર પડે, તો મૂર્ખાઓ કેવી રીતે સમજ પડે? એટલે બંને વચ્ચે વાતચીત થઈ। એ બંનેએ નક્કી કર્યું કે હવે આપણે મૂર્ખાઓને શોધવા। હોશિયાર માણસોને તો એ બોલે ચાલે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? હવે બંનેએ વાતચીત ચાલુ કરી અને બંનેએ નક્કી કર્યું કે આપણે જે મૂર્ખાઓ છે તે લોકોને આપણે શોધવાના છે। એમાં શું અઘરું છે નામદાર? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય, બિરબલે જવાબ આપ્યો। પછી એણે કહ્યું કે એને પણ ઓળખી શકાય। કેવી રીતે? બિરબલે કહ્યું કે એ હું તમને કરી બતાવીશ, અને પછી એ શોધખોળ માટે નીકળે છે। તો બિરબલ કહે છે કે હવે જોઈએ કે કોણ મૂર્ખું છે, કેવી રીતે મૂર્ખું છે, અને એને હું પકડીને તમારા દરબારમાં હાજર કરીશ। એટલે મૂર્ખું એટલે જેને ઘણી અક્કલ ન હોય, જે કંઈ સમજ હોય એ સમજથી પર હોય, એને મૂર્ખું કહેવાય। હા, એ ખરું છે, અકબરે કહ્યું। પછી કંઈ વિચાર આવતા એ બોલ્યો, એક કામ કર। એટલે પછી બાદશાહે એને કરવું જ પડે, તો મારે મૂર્ખાઓને જોવા છે એવું રાજાએ એને ફરમાન કરી દીધું। જો હુકમ નામદાર, બિરબલે કહ્યું, ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી। તો થોડી વાતચીત કરી કે કેવી રીતે બિરબલ એમનું કામમાં પાર ઉતરવાનો છે, એમ કરી એને રજા લીધી। રજા લીધી એટલે ત્યાંથી ચાલવાની હુકુમત કરી એણે। પછી બિરબલ અનેક માણસોના સંપર્કમાં આવ્યો હતો। એમાં કેટલાક મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો, અને શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા લાગ્યો, અને ઘણા બધા મૂર્ખાઓ જોયા હતા, અને મૂર્ખાઓ એના કોઈ સંપર્કમાં આવ્યા ના હોય એવું લાગ્યું, કેમ કે મૂરખ હોવું અને મૂરખના સરદાર હોવું એ ઘણો ફેર છે। એટલે હવે એ શોધવા માંડે છે કે એક દિવસ એક ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો એને રસ્તામાં મળ્યો। હવે ઘોડે સવાર કોને કહેવાય? જે ઘોડા પર બેઠો હોય એને શું કહેવાય? ઘોડે સવાર કહેવાય। જુઓ, આ છે ને ઘોડા ઉપર બેઠેલો। હવે ઘાસનો ભારો એટલે શું? કે જે ઘાસ હોય એ ઘાસને બધાને ભેગા કરી અને જે બંધ કરવામાં આવે, જેને ઘાસનો ભારો કહેવામાં આવે છે। એને ઘાસનો ભારો લઈને જતો તેને રસ્તામાં મળ્યો। શું કર્યું? એને રસ્તામાં મળ્યો। હવે કોઈ રસ્તામાં આવું જતું હોય તો આપણે કોઈ વાર પૂછી શકીએ કે શું છે આ, એમ। એને ઊભો રાખ્યો, રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? તો એણે તો એકદમ અચરજ થઈ, કેમ કે એની ઉપર બેઠેલો અને ઘાસનો ભારો માથે મૂક્યો હતો। હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી। હવે લગામ એટલે શું? દેખો તો જે ઘોડાને દેખાય છે તમને રેડ કલરનું? હા, એ ઘોડાની લગામ છે કે જેનાથી એ ઘોડાને બરાબર સાચવી શકે અને ઘોડાને આગળ ધપાવી શકે। તો આગળને ચલાવવા માટે ઘોડાને સવાર રાખવાની, તો તેથી માથે મૂક્યો છે। ઘોડે સવારે જવાબ આપ્યો, આ માથામાં બગલમાં મુકાય એવું છે તો પણ એ માથે કેમ મૂક્યો છે? હવે પ્રશ્ન થયો પાછો, પણ ઘોડા પર મૂકતા શું થતું? બિરબલે પૂછ્યું। આ તો ઘોડા પર મૂકી શકાય એવું હતું, તો ઘોડા પર મૂકી દીધું હોય તો શું વાંધો હતો? તો પછી એ પાછું આગળ પૂછે છે
કે ઘોડા પર મૂકતા શું હતું? બિરબલે જે પૂછ્યું. ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? મારો ભાર જ એ જેમ તેમ ઉચકી શકે છે. તો એ તો કહે છે કે જો એ તો મારા જે ભાર છે એ જેમ તેમ ઉચકી શકે છે. તો પછી કેટલો ઘોડો નબળો છે? જુઓ, ઘોડો નબળો છે તો એનો ભાર એ ઉચકી નહીં શકતો. તો પછી એ ભારાનો ભાર કેમનો ઉચકી શકે? તેમાં વળી ઘાસનો ભારો એના માથા પર મૂકું તો એ બિચારો મરી ન જાય? ઘોડેસવારે કહ્યું. બિરબલે તેના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ ચાલ્યું. પછી બિરબલે શું કર્યું? નામઠામ. નામઠામ એટલે શું? એને નામ અને એનું સરનામું પૂછી લીધું કે આ તો બહુ મહામૂર્ખ કહેવાય, કેમ કે ઘોડે ઉપર જો ઉપર બેઠો છે એટલે એનો ભાર અને પેલા એનો જે પૂળો મૂક્યો છે એનો ભાર પણ એને જ લાગવાનો. પછી આગળ ગયો. ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. બિરબલે એની સામે જોયું. એક કાદવમાં એક માણસ પડ્યો હતો. અહીંયા દેખાય છે તમને એક માણસ પડેલો? તો એ હાથ પહોળા કરી અને પડ્યો હતો. બે હાથ પહોળા કરીને એ કાદવમાં પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે તેમ હતું. તો એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. જો એ બેઠા થવાની ઈચ્છા હતી, એ કરી શકે એવું હતું, પણ છતાં એ બેઠું ન થઈ શક્યું. કેમ? હવે જુઓ આગળ શું કહેવા માંગે છે. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. ના, પેલાએ જવાબ દીધો. મારો હાથ ઝાલો કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. એનો હાથ પકડી અને તેને શું કહ્યું કે હાથ ઝાલો એટલે હાથ પકડી અને બહાર કાઢવો. ટેકો આપવાનો એટલે એને સપોર્ટ કરવાનો કે જેથી એ બહાર નીકળી જાય. પણ જુઓ એ માણસ કેવો હોય છે. પણ પેલા માણસે કહ્યું, નહીં, મારા હાથને અડકશો નહીં, મારી ચોટલી પકડી મને બેઠો કરો. હવે શું કહે છે એ જુઓ કે મારા હાથને નહીં અડકવાનો, મારા ચોટલી પકડી અને બેઠો કરવાનો. કેમ? તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. બિરબલે કહ્યું, તમારા હાથને કંઈ ઈજા થઈ હોય એટલે કદાચ વાગ્યું હોય એટલે એ નહીં બેઠો થતો હોય, એટલે એની ચોટલી પકડીને એને બેઠો કરવામાં આવે. ના, ઈજા તો કશી થઈ નથી, પણ પહેલાં મને ચોટલી પકડીને ઊભો કરો પછી કહું, પેલા માણસે કહ્યું. એણે કહ્યું કે મારા વાળ પકડી અને મને ચોટલી હોય ને માથાની વાળ પકડેલા એને ઊભો કરો તો હું તમને કહું. બિરબલે તેને ચોટલી પકડીને ઊભો કર્યો. એ પછી પેલો માણસ બે હાથ પહોળા રાખીને ઊભો રહ્યો. તે જોઈ બિરબલે પૂછ્યું, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? હવે હાથ પહોળા કર્યા, ચોટલી પકડીને ઊભો કર્યો, હાથ પહોળાને પહોળા જ રાખ્યા. તો પછી બિરબલને તો અચરજ થઈ, કેમ કે તમારાથી કંઈક વિરુદ્ધનું વર્તન કોઈ કરે તો તમને અચરજ થાય કે ના થાય? હા, એ જ વાત છે ને. પેલાએ જવાબ દીધો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, તેની પહોળાઈનું માપ લાવવા એણે મને કહ્યું હતું. હવે જુઓ, આ ભાઈ તો કેવા મૂરખના સરદાર નીકળ્યા કે કબાટનું માપ લેવા માટે એણે એ હાથનો ઉપયોગ કર્યો હતો. એટલે માપ એનું જતું ના રહે એટલે એ એવા ને એવા હાથ રાખતો હતો. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો એ મારા બે હાથની પહોળાઈ જેટલું છે. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે બે હાથ પહોળા રાખી હું સુથારને બતાવવા જતો હતો. આ તો જુઓ કેટલો ભારે મૂર્ખ રહ્યો કે જેણે એને કબાટ બનાવવાનું હતું તે કબાટ એનેથી ના ભૂલી જવાય એટલે તેણે સુથારને બતાવવા માટે આવી રીતે રાખ્યા હતા. રસ્તામાં ચાલતા ચાલતા લપસી પડ્યો, પણ હાથ નીચા કરું તો માપ ભૂલી જવાય એટલે હાથ એમને એમ રાખી પડ્યો રહ્યો. આ તમે આવીને ઊભો કર્યો તો માપ બરાબર જળવાઈ રહ્યું. બિરબલે એના પણ નામઠામ પૂછીને લઈ લીધા. જુઓ, હાથનું માપ ભૂલી ન જવાય માટે એ ભાઈ પોતે ઊભા ન થયા એટલે એ પણ એક મૂર્ખ હતા એટલે એનું પણ નામ સરનામું લઈ લીધું. આ બનાવ પછી 2-1 દિવસ રહીને બિરબલ બાદશાહ સાથે ગપ્પા મારીને રાત્રે પાછો ફરતો હતો. ત્યાં રસ્તામાં ફાનસ હેઠળ એણે એક માણસને કંઈ શોધતો દીઠો. એણે જોયું કે એ કંઈક શોધી રહ્યો છે. તો શું શોધો છો? કંઈ પડી ગયું છે? બિરબલે પૂછ્યું. એણે શોધતો હતો એટલે પેલાએ પૂછ્યું કે શું શોધો છો? આપણે કંઈક કોઈ શોધતું હોય તો પૂછીએ ને કે તમે શું શોધો છો? હા, પેલાએ ટૂંકો જવાબ આપ્યો.
શું? તો પછી કહે છે સોનાની વીંટી. તો લાવ હું એ શોધવા લાગું, કહી બિરબલ પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા એટલે એ પણ શોધની તરફ આગળ વધ્યા, એ પણ શોધખોળ કરવા લાગ્યા. બાળકો જુઓ, અહીંયા એની સોનાની વીંટી ખોવાય એટલે એ પણ શોધવા લાગ્યો. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વારે ટોળામાંથી એક જણે પૂછ્યું. આપણે કોઈની વસ્તુ ખોવાઈ ગઈ હોય તો આપણે પૂછીએ ને કે તમને ખબર છે કે અહીંયા જ પડી હતી, તમને ખાતરી છે? એવી રીતે એમને પણ પૂછ્યું ટોળામાંથી એક જણે. તો એણે કહ્યું ના, અહીં નથી પડી. હવે તમે જુઓ, અહીં નથી પડી અને એ ત્યાં શોધાવે છે, ત્યારે ક્યાં પડી છે એવું આપણને થાય ને. હા, પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરી તેણે જવાબ દીધો. હવે એણે શું કહ્યું કે ત્યાં ખૂણામાં અંધારું છે, ત્યાં મારી વીંટી પડી ગઈ છે. હવે વીંટી પડી ત્યાં ખૂણામાં અને એ શોધાવે છે અહીં. તો હવે મને બાળકો કહો કે એ મૂરખ કહેવાય કે ના કહેવાય? હા. જ્યારે અહીં શા માટે શોધો છો? એટલેથી ગબડીને થોડી અહીં સુધી આવે. હવે ત્યાંથી ખૂણામાં પડેલી હોય ત્યાં ગબડીને અહીંયા થોડી આવવાની. તમને ખાતરી છે કે અહીંયા જશે? ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અજવાળે શોધી શકાય, પેલાએ જવાબ દીધો. એણે કહ્યું કે ત્યાં અંધારું બહુ છે એટલે ત્યાં શોધાય નહીં, પણ અહીંયા અજવાળું છે એટલે અહીંયા અજવાળામાં એ શોધી રહ્યો છે. તો એ મૂરખ કહેવાય કે ના કહેવાય? મારો બેટો તદ્દન મૂરખ છે, આપણને નકામી મહેનત કરાવી, એમ તિરસ્કારથી કહી વીંટી શોધવા ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા. હવે બધાને ખબર પડી ગઈ આ ભાઈ તો એકદમ નકામા છે અને મૂરખ છે, એટલે ત્યાંથી બિરબલે તેના નામઠામ લખી લીધા. મૂરખે શું કર્યું કે ના મળ્યું એટલે બિરબલે એના પણ નામઠામ લખ્યા. બીજા દિવસે બિરબલ નદી કિનારે ફરતો હતો ત્યાં તેણે એક માણસને રેતીના ઢગલામાં કંઈ શોધતો જોયો. હવે કંઈક શોધતો હશે રેતીના ઢગલામાં, એટલે બિરબલે શું શોધો ભાઈ? બિરબલે તો પૂછ્યું, હું નદીમાં નહાવા ગયો હતો ત્યારે મારી આંગળીએ હીરાની વીંટી હતી, તે મેં અહીં રેતીમાં દાટી હતી, હવે તે જળતી નથી, પેલાએ કહ્યું. હવે હીરાની વીંટી એ બહુ અમૂલ્ય આવે, રેતીમાં એણે દાટી હશે, હવે પાણીમાં જાય અને નીચે પડી જાય એના કરતાં એણે સંભાળીને મૂકી. ક્યાં દાટી હતી તે ખબર છે? એટલે બિરબલે પૂછ્યું, ક્યાં દાટેલી? હા, અહીં રેતીમાં ઊંડો ખાડો પાડીને દાટી હતી. આપણે કશી અમૂલ્ય વસ્તુ હોય તો ક્યાં સંતાડીને મૂકીએ છીએ, એવી રીતે એણે પણ દાટી હતી. પણ કંઈ નિશાની રાખી હતી? આપણે આવી માટી બાટીમાં વસ્તુ મૂકીએ તો આપણે કંઈ નિશાની રાખીએ તે જેથી આપણને ખબર પડે. હા, નિશાની રાખ્યા વગર તો કંઈ દાટું ખરો? શી નિશાની રાખી હતી? હવે કહે છે કે હું તો બહુ હોશિયાર છું, હું તો નિશાની રાખેલી. હવે પૂછે છે બિરબલ કે ત્યાં શી નિશાની રાખેલી? જ્યાં મેં વીંટી દાટી હતી ત્યાં બરાબર તેની ઉપર આકાશમાં ઊંટના જેવા દેખાવનું એક વાદળ હતું, પણ હવે એ વાદળે દેખાતું નથી ને વીંટી પણ દેખાતી નથી, પેલાએ નિરાશ થઈ કહ્યું. બપરે, એણે તો જુઓ કે ઊંટનું દેખાવ જેવું આકાશમાં એક વાદળ હતું. હવે તમને બાળકો ખબર છે કે વાદળ છે એ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર ના રહે, એ આગળ ને આગળ જતા હોય. પણ આ ભાઈએ તો શું કર્યું, એને નિશાન રાખ્યું હતું, તો વાદળ તો ક્યારનું આગળ જતું રહ્યું હશે. તો ભાઈ તો શું કરે? હવે બિરબલે એના પણ નામઠામ પૂછીને લખી લીધા, એના પણ નામ અને સરનામા લખી લીધા. અકબરે આપેલી મહેતલ એટલે સમય મર્યાદા પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલ ચારેય જણાના નામઠામ આપી અકબરને એ સૌને બોલાવી મંગાવવા કહ્યું. હવે શું કર્યું બિરબલે? તો બધાના નામ આપી દીધા કે આટલા આટલા મૂરખ છે, બોલાવી લાવો. આપે માંગેલા મૂરખના સરદાર આ રહ્યા નામદાર. હવે બધા મૂરખો ત્યાં આવી પહોંચ્યા, ચારે ચાર જણ આવ્યા. પણ આ તો 4 છે, મેં તને 6 લાવવાનું કહ્યું હતું, અકબરે કહ્યું. હવે શું થયું કે આ તો 4 હતા અને અકબરે શું કહ્યું હતું, તારે 6 લાવવાના છે. નામદાર, 6 એ 6 હાજર છે, બિરબલે જવાબ દીધો. આ તો 4 દેખાય છે, બાકીના 2 ક્યાં છે? અકબરે પૂછ્યું. આ તો 6 જ હતા. આ 4 તો આપ નામદારે જોયા, 5મો હું, બિરબલે કહ્યું.
હવે બિરબલ પોતાને પણ મૂર્ખ ગણાવે છે. હવે કેમ મૂર્ખ ગણાવે છે? 4માંથી હવે એ 5મો મૂર્ખ એ પોતે છે. તું મૂર્ખનો સરદાર? અકબરે નવાઈ પામી પૂછ્યું. હવે અકબરને નવાઈ લાગી કે કેમનો તું મૂર્ખનો સરદાર છે? તો કે જે હા નામદાર. તો કે કેમનો? પછી એ જવાબ આપે છે, જાણે બીજા કોઈ કામ ન હોય તેમ મૂર્ખાઓની શોધ કરવા હું નીકળ્યો ને મેં 8 દાડા નક્કામાં બગાડ્યા. તે હું મૂર્ખનો સરદાર નહીં તો બીજું શું? બિરબલે કહ્યું. હવે તમે જુઓ કે 8 દિવસ એણે મૂર્ખના સરદારોને શોધવા માટે બગાડ્યા હતા. તો 8 દિવસમાં કેટલા બધા કામ થઈ શકે? પણ ના, એણે શું કર્યું કે મૂર્ખના સરદારોને શોધવા બગાડ્યા હતા. અને છઠ્ઠો મને હવે બતાવે એવું કહે છે. તો છઠ્ઠો નામદાર, કસૂર માફ કરશો. કસૂર એટલે ગુનો. તો ગુનો હવે માફ કરો, પણ રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂર્ખના સરદારો શોધી દરબારમાં આણવાનો મને હુકમ કરનાર તે છઠ્ઠો મૂર્ખનો સરદાર, બિરબલે કહ્યું. હવે તમે જુઓ કે 8 દિવસના બધા જ રાજના કામકાજ બંધ કરાવી અને બિરબલ બાદશાહે એને આવું શોધવા મોકલ્યો હતો. તો એ પણ એક જાતના મૂર્ખ જ કહેવાય ને, કેમ કે એણે પણ આટલા 8 દિવસનો સમય એની પાસે ખોટો બરબાદ કરાવ્યો હતો. તો તમે જોશો કે બાળકો કેટલા પૂરેપૂરા 8 થઈ ગયા. એટલે એ તો હું અકબરે કહ્યું. બાપરે બાપ, તમે વિચાર કરો કે અકબરને પણ એણે મૂર્ખ ગણાવી દીધા. હા નામદાર, આપણે બંને, હું મૂર્ખને શોધવા માટે ગયો એટલે હું, મૂર્ખને આપે મને શોધવા મોકલ્યો માટે આપ, બિરબલે કહ્યું. હવે જુઓ કે બંને પેલાએ શોધવા માટે ગયો એટલે એ પણ મૂર્ખ કહેવાય, અને પેલાએ શોધવા માટેનું કહ્યું એટલે એ પણ મૂર્ખ કહેવાય. કોઈ ખોટા કામ માટે તમે સમય બગાડો તો તમે મૂર્ખ કહેવાય, પણ તો એ જ સમયનો તમે સદુપયોગ કરો તો તમે મૂર્ખ નહીં પણ અકલમંદ કહેવાય. કેટલું ગુમાન, બાદશાહનું અપમાન, બિરબલને સજા થવી જોઈએ, એક દરબારી બોલ્યો. હવે અહીંયા જુઓ કે આ બિરબલને સજા થવી જોઈએ કેમ કે આટલું બધું ગુમાન, આટલું બધું અભિમાન કે એણે બાદશાહને પણ અપમાન કર્યું, કે એને પણ એનું ગણ્યું નહીં કે હવે તમે જુઓ કે હું તમને કેવી રીતે રાખું છું. બાપરે, નહીં નહીં, અકબરે હસીને કહ્યું. બિરબલ સાચું કહે છે. એણે ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાવ્યું. મૂર્ખાઓના વિચારમાં અથવા મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખા નહીં તો બીજું શું? તો સાચું છે ને બાળકો, કે આવી રીતે મૂર્ખાઓને શોધવા અને આવી રીતે મૂર્ખાઈનું એ લોકોએ પણ આગળ વધાર્યું કે ચલો મૂર્ખા શોધવા જોઈએ. બીજી કંઈ સારી વસ્તુઓ શોધવા ગયા હોય અને પ્રાપ્ત થયું હોય તો વસ્તુ અલગ છે. આ મૂર્ખાઓ શોધવાનું તે કંઈ વસ્તુ લાગે છે તમને? એટલે બાદશાહે કહ્યું. પછી બિરબલને ઇનામ આપી રાજી કર્યો. પછી બાદશાહે શું કર્યું? બિરબલને ઇનામ આપ્યું. હવે અહીંયા શબ્દાર્થ આપેલા છે, જુઓ શબ્દાર્થ બેટા. તો પેજ નંબર 52 પર બિરબલ અકબરનો એક દરબારી જે બુદ્ધિ ચાતુર્ય તેમજ હાજર જવાબીપણા માટે જાણીતો હતો. નામદાર, અહીં રાજા માટેનું માનવાચક સંબોધન. ચતુર, સંજોગો અનુસાર પ્રશ્નો કે સમસ્યા ઉકેલનાર હોશિયાર વ્યક્તિ. ઘોડે સવાર, ઘોડા ઉપર સવારી કરનાર. ભારો, ઘાસ, લાકડા વગેરે એકઠા કરી બાંધતા થતી મોટી ભારી. નામઠામ, નામ અને રહેઠાણ. મહેતલ એટલે મુર્દત અને સમય મર્યાદા. કસૂર, વાંક, ભૂલ. આણવાનું એટલે બોલાવી લાવવાનું. નેક્સ્ટ, ગુમાન. ગુમાન એટલે જુઓ અભિમાન, અપમાન, સામી વ્યક્તિને દુઃખ થાય તેવું તોછડું બોલવું કે વર્તન કરવું. ટકોર એટલે સૂચના કરવી, મીઠો ઠપકો આપવો. મૂર્ખનો સરદાર એટલે મહામૂર્ખ, ભારે મૂર્ખ. નેક્સ્ટ, સ્વાધ્યાય જોઈશું કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો.
તો બાળકો પેજ નંબર 52 પર જ આપેલા છે. બિરબલના મતે મૂર્ખાઓને શી રીતે ઓળખી શકાય? બિરબલના મતે મૂર્ખાઓને એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બાદશાહે બિરબલને કયું કામ સોંપ્યું? ચલો, બાદશાહે બિરબલને એક અઠવાડિયાની અંદર 6 મૂરખના સરદારોને લાવી દરબારમાં હાજર કરવાનું કામ સોંપ્યું. મૂરખ 2 હાથનું માપ કોને બતાવવા જતો હતો? તો આન્સર છે મૂરખ 2 હાથનું માપ કબાટ બનાવવા માટે સુથારને બતાવવા જતો હતો. બિરબલે અકબર બાદશાહને શાથી મૂરખ કહ્યા? બિરબલે અકબર બાદશાહને મૂરખ કહ્યા કારણ કે અકબરે રાજકાજના ને બીજા અનેક સારા કામો પડતા મૂકી મૂરખના સરદારો શોધી દરબારમાં લાવવાનો બિરબલને હુકમ કર્યો હતો. નંબર 5, ઘોડે સવારે ઘાસનો ભારો ક્યાં મૂક્યો હતો? જવાબ, ઘોડે સવારે ઘાસનો ભારો પોતાના માથા ઉપર મૂક્યો હતો. એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ શું શોધતો હતો? એક માણસ રસ્તામાં ફાનસ હેઠળ તેની પડી ગયેલી સોનાની વીંટી શોધતો હતો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. ફરી વખત. નંબર 1, ઘોડે સવાર કઈ રીતે મૂરખ હતો? તમને ખબર છે જવાબ? હા, ઘોડે સવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. તેના કહેવા પ્રમાણે તેનો ઘોડો ખૂબ નબળો હતો. ઘાસનો ભારો એના પર મૂકે તો એ બિચારો મરી જાય. એ મૂરખ હતો કારણ કે એને એટલી જ સમજ હતી કે ઘાસના ભારાનું વજન પણ તેના વજન સાથે ઘોડાએ જ ઉચકવું પડે. નંબર 2, કાદવમાં પડેલા માણસની સી મૂર્ખાઈ હતી? જવાબ છે કાદવમાં પડેલો માણસ 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. એ તેની મેળે બેઠો થઈ શકે તેમ નહોતો, છતાં એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. એના પહોળા હાથ તેના જૂના કબાટનું માપ હતું. એ મૂરખ હતો કારણ કે તેને એટલી સમજ ન હતી કે 2 હાથ પહોળા રાખવાથી કબાટની સાચી પહોળાઈ જાણી શકાય નહીં. નંબર 3, સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસથી તમને કયો માણસ વધારે મૂરખ લાગે છે? કેમ? સોનાની વીંટીવાળો અને હીરાની વીંટીવાળો આ બંને માણસમાંથી મને હીરાની વીંટીવાળો માણસ વધારે મૂરખ લાગે છે કારણ કે એ મૂરખને એટલી સમજ નથી કે આકાશમાંના વાદળની નિશાની રાખી શકાય નહીં કારણ કે વાદળ સ્થિર રહી શકે તેમ નહીં. નંબર 4, બિરબલે કુલ કેટલા મૂરખના સરદાર શોધ્યા? કયા કયા? બિરબલે કુલ 6 મૂરખના સરદાર શોધ્યા. નંબર 1, ઘોડે સવાર. 2, કાદવમાં પડેલો માણસ. 3, સોનાની વીંટી શોધતો માણસ. 4, હીરાની વીંટી શોધતો માણસ. 5, બિરબલ પોતે. અને 6, અકબર. હવે આગળ જુઓ. પ્રશ્ન નંબર 3, પેજ નંબર 53. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. 1, જેવો હુકમ નામદાર. કોણ બોલે છે? બિરબલ. નંબર 2, પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? કોણ બોલે છે? બિરબલ. નેક્સ્ટ, કેટલું ગુમાન? બાદશાહનું અપમાન. બિરબલને સજા થવી જોઈએ. કોણ બોલે છે? દરબારી. 4, ભાઈ મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે. આ કોણ બોલે છે? કાદવમાં પડેલો માણસ. હવે આગળ જુઓ. પ્રશ્ન નંબર 4, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો સમાનાર્થી શબ્દ લખવાના છે. વાંક, અપરાધ, ગુનો. સમાનાર્થી એટલે સરખા અર્થ થાય એવું. ટકોર, ઠપકો અને સૂચના આપવી. નેક્સ્ટ જુઓ. નંબર 3, આગે એટલે દૂર. નેક્સ્ટ 4 નંબર, ઝાલવું,
પકડવું. 5 ગોતવું એટલે શોધવું. આશ્ચર્ય એટલે નવાઈ. ચતુર એટલે હોશિયાર, ચાલાક. કસૂર, કસૂર એટલે શું કહેવાય? વાંક, ભૂલ. નંબર 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. વિરુદ્ધાર્થી એટલે એનાથી અલગ થાય એવું. નંબર 1 હોશિયાર તો શું કહેવાય? ઠોઠ. નંબર 2 અઘરું તો સહેલું. જૂનું તો નવું. નિરાશા તો આશા. નંબર 5 નબળું તો સબળું. નંબર 6 અંધારું તો અજવાળું. મૂરખ તો શાણો. અપમાન તો સન્માન. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. રૂઢિપ્રયોગના અર્થ આપેલા છે એ તમારે વાક્યમાં પ્રયોગ કરવાના રહેશે. ભાન કરાવવું, સાચી સમજ આપવી. વાક્ય કેવું છે કે પિતાએ મોટા દીકરાને તેની ફરજનું ભાન કરાવ્યું. નંબર 2 મૂર્ખનો સરદાર હોવું એટલે મહામૂર્ખ હોવું. વાક્ય અજય મૂર્ખનો સરદાર છે, પોતાનું ઘર હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે. તો આ પાઠનું આટલી સરસ રીતે તમે લોકોએ અભ્યાસ કર્યો એ બદલ આભાર અને થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ.